ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે જોશું ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ. એમાં સ્વાધ્યાય 11.2 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે જોયા. આજે આપણે જોશું દાખલા નંબર 3. તો મિત્રો યાદ રાખજો, દાખલા નંબર 3 ની અંદર જો ગોલકનું તમને ક્ષેત્રફળ કીએ, ભાઈ ગોલકનું ક્ષેત્રફળ મેળવો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો 4πr નો વર્ગ થાય. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે તો 2πr નો વર્ગ થાય. પણ કુલ સપાટીનું ક્ષેત્રફળ કે ને તો 3πr નો વર્ગ આવશે. તો જો અહીં આપણે 10 સેમી ત્રિજ્યા વાળા અર્ધગોલકની કુલ પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. પૃષ્ઠફળ કયો કે બરોબર છે, ક્ષેત્રફળ કયો, બંને એક જ. તો કુલ ક્ષેત્રફળ શોધો, કુલ પૃષ્ઠફળ શોધો. તો r બરાબર જો આપણે જોઈએ દાખલો 10 સેન્ટીમીટર. ચલો, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બરાબર અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ બરાબર એકદમ સૂત્ર આધારિત છે આખું પ્રકરણ, બરાબર 3πr નો વર્ગ. બસ જે ત્રિજ્યા હોય આપેલું હોય એ મૂકી દો. પાઈ ની જગ્યાએ મિત્રો 3.14 લેવાનું કીધું છે, તો 3.14 r એટલે 10 × 10 r નો વર્ગ છે તો 2 વાર, અને છેદ ની અંદર 100 પોઈન્ટ કાપ્યું આપણે આ, એટલે એક બિંદુ કટ, બીજું બિંદુ કટ. બસ 314 × 3, એકદમ સિમ્પલ ગોલકનું સીધું કુલ પૃષ્ઠફળ મળી જાય તમને. તો 3 × 314 તો 4 તેરી 12, વધી પડી 1, 3 એકુ 3 ને 1 4, અને 3 તેરી 9, 942 સેમી. જો ઘનફળ હોય તો ઘન, અને અહીંયા પૃષ્ઠફળ છે, ક્ષેત્રફળ છે, તો 942 સેમી વર્ગ થશે. ચાલો વિદ્યાર્થી મિત્ર, સ્વાધ્યાય 11.2 ની અંદર દાખલા નંબર 3 જોયો. હવે આપણે જોશું દાખલા નંબર 4. એક ગોળાકાર એટલે કે વર્તુળ ફુગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર થી વધીને 14 સેન્ટીમીટર સુધી થઈ ગઈ. હવા ભરો એટલે ફુગો જે છે એ તો ફૂલી જ જવાનો છે, એટલે એની ત્રિજ્યા વધે. બરોબર છે, ઘણા નથી હવા બીજાને ભરતા એટલે ફૂલાઈ જાય. બરોબર છે, આ એના જેવું છે, એટલે એવું ખોટું ફૂલાવાય નહીં. તો આ 7 સેન્ટીમીટર થી વધીને 14 સેન્ટીમીટર સુધી થાય છે. તો આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે ગુણોત્તરનો વાત આવે તો ગુણોત્તર અને પ્રકરણ આપણે આગળના ધોરણમાં ગમે ત્યાં ભણી ગયા, આખું પ્રકરણ આવતું ગુણોત્તર વાળું. તો ગુણોત્તર હોય ને એટલે અંશ અને છેદ હોય, એને જ ગુણોત્તર કહેવાય. એટલે કે જેમ વાળું, બરોબર છે, 1/2 એટલે 1/2 એ ગુણોત્તર છે. તો આપણે જોઈએ મિત્ર, એ તો ક્ષેત્રફળની વાત છે. ડાયરેક્ટ તમે કઈ રીતના શું કરશો, તો પેલા તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલી પરિસ્થિતિ પ્રમાણે ગણશું, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બીજી પરિસ્થિતિ પ્રમાણે કરશું, પછી ગુણોત્તર બરાબર પહેલી પરિસ્થિતિ અને છેદમાં બીજી પરિસ્થિતિ, એટલે તમને સીધો ગુણોત્તર મળી જાય, અને ડાયરેક્ટ મળી જાય સીધો. બરાબર છે, દાખલા તરીકે 4πr નો વર્ગ તમે સીધો મૂકો અને છેદમાં 4πr નો વર્ગ મૂકો એટલે સીધો ગુણોત્તર મળી જાય. પણ આપણે અલગ અલગ મેળવીએ. તો જોઈએ પરિસ્થિતિ 1 માટે. પેલા પરિસ્થિતિ આ 1 માટે આપણે જોઈએ. પરિસ્થિતિ 2 આપી છે આપણે, 7 સેન્ટીમીટર થી વધીને 14 સેન્ટીમીટર. તો આ એક બંને પરિસ્થિતિ, તો આ એક પરિસ્થિતિ માટે આપણે જોઈએ. તો એના માટે આપણે r1 નામ આપીએ અને ઓને r2 આપશું. તો r1 7 સેમી છે, સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર. તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr નો વર્ગ. 3.14 લેવાનું નથી કીધું, એટલે 22/7. r1 એટલે 7, તો 7 × 7 છેદમાં કાંઈ નહીં એટલે 1 મૂકી શકાય, એટલે સારું લાગે એમ. 7 7 કટ, 22 × 88, અને 88 × 7 એટલે 7 8 56 ના 6, વધી પડી 5, અને 7 8 56, અને 56 ને 5 61, 56 ને 5 61 સેમી વર્ગ. આ પરિસ્થિતિ 1 નું ક્ષેત્રફળ આવ્યું.
સરળ તમને ઓમ પડશે, પણ આપણે આમાં અલગ અલગ કરી નાખશું, અથવા આમ નામ તમે રાખ્યું હોત તો પણ ચાલે. આ બધું આમ નામ રાખો તો ચાલે. 88 ગુણ્યા 7 સેમી વર્ગ આપણે મૂકશું. પણ હાલો બીજી પરિસ્થિતિ માટે પેલા જોઈએ, પછી ખબર પડે કેમ સરળ પડે છે. તો પરિસ્થિતિ 2 માટે જોઈએ. ચાલો 2 માટે. એમાં પણ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો એની ત્રિજ્યા કેટલી થશે બોલો તો? તો આ 2 લખવાનું અહીંયા 14 સેમી. તો 4 પાઈ r નો વર્ગ. r2 એટલે 14 ગુણ્યા 14. હવે મિત્રો શું કરશું, પેલા તો અહીંયા જોઈએ, જેટલું ઉડે ને એટલું આપણે ઉડાડશું. 7 દુ 14. હવે અહીંયા 4 ગુણ્યા 22 ગુણ્યા 14 દુ 28 આમ નામ રાખીએ, ગુણાકાર કરવાની જરૂર નથી. હવે આપણે સીધો ગુણોત્તર આ મૂકશું, આ નહીં મૂકવું, આ, એટલે આપણે ઉડાડવામાં સરળતા રહીએ. તો ગુણોત્તર બરાબર, ખરેખર ગુણોત્તર એટલે શું આવશે એ જો, તો કે ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર પરિસ્થિતિ 1 નું ક્ષેત્રફળ અને છેદની અંદર જો આ બાંધી દીધું પરિસ્થિતિ 2 નું ક્ષેત્રફળ. એટલે જોજો તમને પરિસ્થિતિ 1 નું ક્ષેત્રફળ અને પરિસ્થિતિ 2 નું ક્ષેત્રફળ. તો જો પરિસ્થિતિ 1 નું ક્ષેત્રફળ હોય સીધું લખશો તો ભાગાકાર કરવામાં તકલીફ થશે. એને કરતા 88 ગુણ્યા 7 લખો. અને છેદની અંદર પરિસ્થિતિ 2 જે આવી હોય 4 ગુણ્યા 22 ગુણ્યા 28. જોજો તમને આમાં સરળ પડશે. અહીંયા 22 ચોકુ 88 સીધા 4 4 કટ, અને અહીંયા 7 4 28. ઉપર કાંઈ ન હોય તો એટલે 1 ના છેદમાં 4. તો ગુણોત્તર શું થશે મિત્રો? 1/4. તો ગુણોત્તર થશે આપણે 1/4.